હે એવરીવન, ઘઉંના લોટનો બિલકુલ ક્રિસ્પી અને ફરસો નાસ્તાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ. તો તેની માટે અહીંયા 2 કપ ઘઉંનો જે રોટલીનો લોટ હોય તે જ લઈ લેવાનો અને તેની સાથે 1/3 કપ સોજી લેવાની. જો તમારી જોડે મોટી હોય તો થોડી તમારે મિક્સરમાં ચલાવી લેવાની અને મોવન એડ કરવાનું છે, પણ મોવન આપણે તેને ગરમ તેલનું એડ કરવાનું, જેનાથી આ નાસ્તો બિલકુલ ફરસો તૈયાર થાય. 3 ટેબલસ્પૂન તેલને થોડું ગરમ કરવાનું. ગરમ થઈ ગયું, ગેસ બંધ કરી દીધો અને ગરમ તેલને લોટની અંદર એડ કરવાનું અને તેલ ગરમ છે તેથી આપણે ચમચીથી મોવન પહેલા મિક્સ કરી લઈશું. ત્યાર પછી આ રીતે હાથેથી મસળી અને બધા લોટમાં મોવન એડ ભેગું કરી દેવાનું. અને મોવન કેટલું તો મુઠ્ઠી પડતું હોવું જોઈએ. જો આ રીતનું મોવન હોવું જોઈએ, તો જ આપણો નાસ્તો ફરસો તૈયાર થશે. અને અહીંયા એક પેન લીધું છે, તેની અંદર 1 કપ પાણી, જે કપથી લોટ માપ્યો છે તે જ કપથી 1 કપ પાણી લેવાનું છે. 2 કપ લોટ લીધો છે, 1 કપ પાણી, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન સફેદ તલ, 1/2 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન અજમો. ખાવામાં નાસ્તો પેટને પચવામાં હળવો રહે તેટલા માટે અજમો ઉમેરવાનો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું ને સરસ રીતે ઉકળી ગયું છે. જો આ રીતે ઉકળે એટલે ગેસ બંધ કરી તેને ઢાંકી 1 મિનિટ માટે રહેવા દેવાનું અને ત્યાર પછી તેને ઠંડુ થવા માટે ખોલી દેવાનું. ને ઠંડુ કેટલું તો આપણે તેની અંદર આંગળીને એડ કરી શકીએ અને રાખી શકીએ, એટલે કે ગુનગુનું પાણી થાય એટલે લોટ બાંધી દેવાનો. 1 ટેબલસ્પૂન તે પાણીની અંદર કસ્તુરી મેથી એડ કરું છું અને મિક્સ કરી લેવાની અને લોટની અંદર એડ કરી અને લોટ બાંધી દેવાનો છે. કઠણ લોટ બાંધવાનો. અને જો આ ઘઉંના લોટનો નાસ્તાની રેસીપી ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો જો પાણી બધું એડ કર્યા પછી મને થોડું ઓછું લાગે છે તો 1 ટેબલસ્પૂન જેટલું પાણી મેં એડ કર્યું અને આ રીતનો કઠણ લોટ તૈયાર કરી દીધો અને તેને ઢાંકી અને 10 મિનિટનો રેસ્ટ આપી દેવાનો, એટલે સોજી સરસ રીતે ફૂલી જાય. ગરમ પાણી પણ આપણે એટલે જ એડ કર્યું છે કે સોજી સરસ રીતે ફૂલી જાય. ખોલી 10 મિનિટ પછી ખોલી અને તેને આ રીતે થોડો મસળી લેવાનો, એટલે કે સરખો સરસ કરી દેવાનો લોટને. તેમાંથી એક નાનો લુઓ લઈ અને વણવાનો ને એક ડીશ કે કોઈ પણ ચપ્પણથી તમારે તેને ધારો કાપી લેવાની, સાઈડ્સ કાપી લેવાની, એટલે આપણો નાસ્તો એકદમ સરસ દેખાવમાં તૈયાર થાય. અને વચ્ચેથી કટ લગાવવાનો. પીઝા જે રીતે કટ કરીએ છીએ ને તે રીતે કટ કરી લેવાનું બધી બાજુથી. આડો કટ લગાવ્યો, હવે ક્રોસમાં લગાવીશું. અને નાસ્તાની રેસીપી ગમે તો જરૂરથી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને સબસ્ક્રાઇબ કર્યા પછી એક તમને વિનંતી છે કે વિડીયો જોજો અને અનસબસ્ક્રાઇબ ના કરશો. બધા સબસ્ક્રાઇબ તો કરીને જતા રહે છે, પછી અનસબસ્ક્રાઇબ પણ કરી દે છે. તો આપણે મસાલો તૈયાર કરીએ તો તેની માટે મેં 1/2 ટીસ્પૂન લાલ મરચું લીધું, 1/4 ટીસ્પૂન ચાટ મસાલો અને 1/4 ટીસ્પૂન સંચળ પાવડર. આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની. અને અહીંયા તેલ થઈ ગયું છે તો તેની અંદર આપણો નાસ્તો જે કટ કરીને રાખ્યો છે તેને એડ કરી દઈએ અને નાસ્તો તેલમાં એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. હાઈ ગેસની ફ્લેમ ઉપર તેને તળવાનો નથી, મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ તેને તળવાનો છે. અને પહેલા ઉતાવળ નહીં કરવાની, થોડા થાય ત્યાર પછી તેને આ રીતે પલટાવી દેવાના.
તો જો આ રીતનો ગોલ્ડન કલરનો સરસ ક્રિસ્પી નાસ્તો તળાઈ જાય એટલે તેને તેલમાંથી કાઢી લેવાનો. બિલકુલ ક્રિસ્પી નાસ્તો બની અને તૈયાર થશે. તો જે બધા તળાઈ ગયા છે અને જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે મસાલાને એડ કરી દઈએ. આ રીતે થોડો સ્પ્રિંકલ કરવાનો, પછી ઉપર નીચે કરી દેવાનું, ફરીથી સ્પ્રિંકલ કરવાનો અને ફરીથી વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ.